ગુફા લીફરી માતાના મઠ ખાતે રાજનાથનું અનિશ્ચિત અનશન 7મા દિવસે યથાવત। જીએમડીસી અને સરકાર સામે 11 મુદ્દાની માંગ। માતાના મઠ નજીક હિંગળાજ ગુફા લીફરી વિસ્તારમાં રાજનાથ દ્વારા શરૂ કરાયેલ અનિશ્ચિત અનશન આજે 7મા દિવસે પ્રવેશ્યું છે। સ્થાનિક પ્રશ્નો અને ગ્રામજનોના હકો માટે તેઓ સતત અનશન પર બેસી રહ્યા છે। રાજનાથ દ્વારા જીએમડીસી અને રાજ્ય સરકાર સામે કુલ 11 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ગૌચર જમીન બચાવ, પશુઓ માટે ચારો અને પાણીની સુવિધા, ખાણ વિસ્તારમાંથી થતા પ્રદૂષણનો પ્રશ્ન તેમજ સ્થાનિક લોકોને રોજગારી જેવી માંગોનો સમાવેશ થાય છે। અનશન સ્થળે ગ્રામજનો અને સમાજના આગેવાનોનો સતત સમર્થન મળી રહ્યું છે। લોકો દ્વારા સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી રહી છે। હાલ સુધી કોઈ સત્તાવાર નિરાકરણ ન આવતા રાજનાથ અનશન યથાવત રાખવાની ઘોષણા કરી છે, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ પરંતુ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ। આદેશ આજ જીએમડીસી સામે મુદ્દાઓ અને સરકાર સામે માતાના મઢ, ઉમરસર, લીફરી માતાના મઢના મુદ્દા। જીએમડીસી હજી પણ કોઈ વિશ્વાસપૂર્વક લેખિતમાં મૌખિતમાં કોઈ જવાબ નથી આપ્યો અને સરકારે પણ જવાબ નથી આપ્યો, તો આ અનશન ધરણા 7મા દિવસ હિંગળાજ ગુફા માતા કે મઢ, કચ્છ, ભુજ યથાવત છે। આદેશ, ખુશ રહો।